નમસ્કાર મિત્રો, એલબીઆર માર્કેટિંગ લિમિટેડની એગ્રીકલ્ચર ડિપાર્ટમેન્ટ ટીમ આજે ખેડૂત મિત્રોએ ગુલાબના અહીંયા વાવેતર કરેલું છે કે જેની અંદર એલબીઆરનું સમૃદ્ધિ ખાતર આપવામાં આવ્યું છે. તો આપણે એમની થોડી અહીંયા પૂછપરછ કરવા માટે આવેલા છીએ. તો આપણે જરા એમને પૂછપરછ કરીશું. શું નામ છે સર તમારું? મારું નામ કમલેશ પટેલ. બરાબર. આ ગામ? ગામ દેવડા છે. બરાબર. તાલુકો વિજાપુર, જિલ્લો મહેસાણા. સરસ, વેરી ગુડ. તમે અમારું એલબીઆરનું સમૃદ્ધિ ખાતર જો કે આપ્યું છે, કેટલો ટાઈમ થયો આપ્યાને? 15 થી 20 દિવસ થયા. 15 થી 20 દિવસ. અચ્છા, 15 થી 20 દિવસની અંદર જે તમને પહેલાં અને અત્યારના ગ્રોથમાં તમને શું ડિફરન્ટ લાગે છે સર? ડિફરન્ટમાં આની જે ફ્લાવરિંગ અને એનું જે ગ્રોથ બહુ મસ્ત થયું છે. બરાબર છે. અને લીલાશ થઈ ગઈ છે અને એકદમ છોડ એના એકદમ કાળાશમાં આવી ગયેલા છે. બરાબર. બીજું કે અહીંયા નીચે નવી ફૂટ તૈયાર થઈ છે. જરા અહીંયા કહેશું, કેમેરામેનને બતાવશું. અહીંયા બહુ જબરજસ્ત, મતલબ આ તમે જોઈ શકો છો, આ એક જ અંદરથી ટહેલી નીકળી છે, ડાળી નીકળી છે, અને એની અંદર લગભગ અહીંયા 20થી વધારે ફૂલ અહીંયા એક જ ડાળીની અંદર દેખાઈ રહ્યા છે. બરાબર. તો મતલબ પહેલાં જ્યારે તમે ઘણા ટાઈમના છે છોડ, કેટલા ટાઈમના છે છોડ? છેલ્લા 4-4.5 વર્ષના થઈ ગયા છે. 4-4.5 વર્ષના છોડ થઈ ગયા છે. પરંતુ જે આ નીચેથી જે ટહેલીઓ નીકળી છે અંદર, એ પહેલાં કદી તમને આવું જોવા મળેલું છે? નહીં, આના સમૃદ્ધિ ખાતર આપ્યા પછી જ આ બધો નવો ગ્રોથ સારો થયો છે. બરાબર છે. તો મતલબ બીજા લોકો જે હોય એમને મતલબ આ ગુલાબ હોય કે આવું કોઈ ફૂલઝાડ કરેલો હોય અને એ લોકો મતલબ આનો ઉપયોગ કરે તો એમનું શું કેવું થાય છે તમને? આનો ઉપયોગ, સમૃદ્ધિ ખાતરનો ઉપયોગ કરવો જ જોઈએ. બરાબર છે. તો મતલબ રિઝલ્ટ તમને મળ્યું છે? રિઝલ્ટ પાવરફુલ. એના સિવાય તમે પાપડીમાં બી વાપર્યું છે? સુરતી પાપડી વાપરેલી છે, પછી ભટ્ટામાં વાપરેલા છે. બરાબર. એટલે બધામાં મને રિઝલ્ટ સારું મળ્યું છે. બધામાં રિઝલ્ટ મળ્યું છે. ઓકે સરજી, તમારો કિંમતી સમય અમને આપ્યો એ બદલ આભાર. ઓકે, થેન્ક યુ સર. ઓકે, થેન્ક યુ.